હાર્ટ એટેકના સર્વસામાન્ય લક્ષણો: ડાબા હાથ અને છાતીમાં દુખાવો, દાઢીમાં ખૂબ જ દુખાવો થવો, ઉલટી કે ઉબકા આવવા, ખૂબ જ પરસેવો વળવો. મહત્વની બાબત તો એ પણ છે કે હાર્ટ એટેકમાં ક્યારેક છાતીમાં દુખાવો ના પણ થાય. હાર્ટ એટેક આવે ત્યારે આટલું કરજો: તાત્કાલિક 2 એસ્પિરિન થોડાક પાણી સાથે ગળી જાઓ. પાડોશી કે સગા જે નજીક રહેતા હોય તેમને ફોન કરો અને કહો હાર્ટ એટેક. એ પણ જણાવો કે તમે 2 એસ્પિરિન લીધી છે. પછી મુખ્ય દરવાજાની સામે સોફા કે ખુરશીમાં બેસો અને તેમના આવવાની રાહ જુઓ. સૂઈ જશો નહીં. 60% લોકોને જ્યારે ઊંઘમાં હોય ત્યારે જ હાર્ટ એટેક આવ્યો અને તેઓ જાગ્યા નહોતા. પાણી કેવી રીતે બચાવશે હાર્ટ એટેકથી? યોગ્ય સમયે પીવામાં આવેલું પાણી શરીરમાં તેની અસરકારકતા વધારી દે છે. સવારે ઉઠ્યા પછી 2 ગ્લાસ પાણી પીવાથી આંતરિક અંગો સક્રિય થાય છે. જમવાના અડધા કલાક પહેલા 1 ગ્લાસ પાણી પીવાથી પાચન ક્રિયા સક્રિય થાય છે. સ્નાન કરતા પહેલા 1 ગ્લાસ પાણી બ્લડ પ્રેશરને નીચું રાખે છે. રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ પાણી પીવાથી સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ ઘટે છે. રાત્રે પાણી પીને સૂવાથી પગના સ્નાયુઓ જકડાઈ જતા નથી. સ્નાયુઓને પાણીની જરૂરત હોય છે અને જો એ ના મળે તો જકડાઈ જાય અને તમારે ચીઝ પાડીને બેઠા થઈ જવાશે. હાર્ટ એટેક સામાન્ય રીતે સવારના 6 થી બપોર સુધીમાં વધારે આવે છે. જો તમે એસ્પિરિન જેવી કોઈ દવા લેતા હોવ તો એ રાતના સમયે લેવી જોઈએ, કારણ કે એસ્પિરિનની અસર 24 કલાક માટે રહેતી હોય છે, એટલે સવારના સમયે તેની તીવ્ર માત્રામાં અસર હોય છે. હૃદય રોગના તબીબના જણાવ્યા અનુસાર આ માહિતીને 10 લોકો શેર કરે તો 1 જીવ બચાવી શકાય છે. આ માહિતી બને એટલા લોકો સુધી પહોંચાડો. એ કોઈનું જીવન બચાવી શકે છે, કારણ કે જીવન એ એક જ વાર મળતી અમૂલ્ય ભેટ છે. સ્પેશિયલ રિપોર્ટ, divyabhaskar.com